હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુર્સ એન્ડ બ્લોકમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે હું તમને જણાવવાનો છું કે આપણે લાઠીથી પ્રયાગરાજ જવા માટેની ટ્રેનમાં કેવી રીતે જવું, શું પ્રાઇસ છે તે હું બધી તમને આ વિડીયોમાં માહિતી આપવાનો છું. તો મિત્રો, ચેનલમાં તમે નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તેથી કરીને અમારા નવા વિડીયો મળતા રહે. મિત્રો, તમે જોઈ શકો છો વેરાવળ બનારસ ટ્રેન 7:47 સોમવારે ટ્રેન આવે છે. તમે જોઈ શકો છો લાઠીથી સોમવારે ટ્રેન આવે છે વેરાવળ બનારસ, અને પાછી ગુરુવાર આવે છે. તમે જોઈ શકો છો, અને 1:30 વાગ્યાનો ટાઈમ છે પાછી આવવાનો. 1:50 ગુરુવારે પાછી વી આવે ટ્રેન નંબર પણ તમે જોઈ શકો છો 695557, અને પાછી ટ્રેન આવે તેના પર નંબર તમે ગાડીના જોઈ શકો છો. મિત્રો, આ છે સમયપત્ર, નિહાળી શકો છો. મિત્રો, લાઠીથી પ્રયાગરાજ કુંભના મેળામાં જવા માટે આપણે લાઠીથી ટ્રેન મળે છે. કેવી રીતે જવું મેં તમને સંપૂર્ણ માહિતી દઈશ. વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો મિત્રો. અને આપણી ટ્રેન આવી ગઈ છે. મિત્રો, સવારે 8:15 આ ટ્રેન આવી જાય છે. તમે જોઈ શકો છો સવારે 8:15 આ ટ્રેન આવી જાય છે. વેરાવળ બનારસ ટ્રેનનું નામ છે, જોઈ શકો છો. અને કેટલું ટિકિટ ભાડું છે, કેટલું શું પ્રાઇસ છે, હું તમને બધી જણાવવાનો છું. તો ચેનલને છેલ્લે લગી બન્યા રહેજો મિત્રો. મિત્રો, આપણે આ ટ્રેનમાં બેસવાનું હોય છે, જેનું નામ છે વેરાવળ બનારસ ટ્રેન. તમે જોઈ શકો છો વેરાવળથી આપણી ટ્રેન સવારે ઉપડે છે, પછી ડાયરેક્ટ આવે છે જુનાગઢ જંકશન. પછી ત્યાંથી ઉપડીને ડાયરેક્ટ આવે છે જેતલસર જંકશન. તમે જોઈ શકો છો. પછી ત્યાંથી આવે છે વડિયા દેવડી પહોંચી જાય છે. પછી ત્યાંથી આપણે જો કે કુકાઓ પહોંચી જાય છે. ત્યાંથી આપણે પછી એની આગળ જઈએ ચિત્તલ પહોંચી જાય છે. તમે જોઈ શકો છો. પછી એનાથી આગળ ગણી તો ખીજડીયા આવી જાય છે. એનાથી આપણે આગળ આવીએ એટલે લાઠી જંકશન, આપણે લાઠી આવી જાય છે જંકશન, સોરી લાઠી આવી જાય છે. પછી ત્યાંથી આપણે આગળ ગણી એટલે ઢસા જંકશન પહોંચી જાય છે આપણી ટ્રેન. પછી ત્યાંથી આવે ધોળા જંકશન પહોંચી જાય છે. તમે જોઈ શકો છો. પછી ત્યાંથી ધોળા ચડે છે તો બોટાદ પહોંચી જાય છે. પછી બોટાદથી આપણે તમે જોઈ શકો છો બોટાદથી ડાયરેક્ટ આપણે જઈએ એટલે ધંધુકા પહોંચી જાય છે. ધંધુકાથી તમે વાત કરીએ એટલે બાવળા પહોંચી જાય છે. પછી ત્યાંથી આપણે અમદાવાદ, રાત્રે અમદાવાદ પહોંચી જાય છે. અને પછી તમે જોઈ શકો નડિયાદ પહોંચી જાય છે. પછી એનાથી આગળ એટલે આણંદ જંકશન પણ આવે છે આડું, અને ઘણા બધા, અને સાયાપુરી આવે છે. પછી ગોધરા જંકશન આવે છે. એવા ઘણા બધા સ્ટેશન આવે છે. તમે આમાં અલગ અલગ તમને નામ બધા આવતા હોય છે સ્ટેશનના, તમે જોઈ શકો છો. ઘણા બધા ગામના છે નામ. પછી શામગઢ આવે છે. એવા ઘણા બધા જંકશન છે. પછી કોઠા જંકશન છે. એવી રીતે ઘણા બધા આગળ રેલવે સ્ટેશન આવે છે. ગંગાપુરી સિટી, પછી આગ્રા આવે છે. તમે જોઈ શકો છો આગ્રા કિલ્લાની. પછી તમે જોઈ એની આપણે આગળ આવેલે ઘણા બધા સ્ટેશન આવે છે. ઇલાહાબાદ જંકશન આવે છે. પછી ગોવિંદાપુર આવે છે. તમે જોઈ શકો છો. પછી છેલ્લે પ્રયાગરાજ જંકશને પહોંચી જાય છે આપણી ટ્રેન. એટલે છેલ્લે બીજે દિવસે આપણે 12:15 અહીંયા ટ્રેન આપણે પહોંચાડી દેશે. મિત્રો, ટિકિટની પ્રાઇસની વાત કરીએ તો તમને મિત્રો આપણે 750થી 800 રૂપિયા લગીનમાં તમારે અંદાજ રાખવાનો. એટલે 750 રૂપિયામાં તમને સ્લીપર તમને મળી જશે રિઝર્વેશન. તો તમને પ્રયાગરાજ ઉતારી દે છે બીજા દિવસે. હા મિત્રો, એક વાતની ખાસ નોંધ લેવી કે અઠવાડિયામાં એક દિવસ જ ચાલે છે. એટલે સવારે સોમવારે આપણે લાઠી રેલવે સ્ટેશને આ ગાડી આવે છે, અને પાછી રિટર્ન ગુરુવારને દી આવે છે. એ ખાસ નોંધ લેવી મિત્રો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.